મારી જર્ની શરૂઆત શ્રી સહજાનંદ ગુરુકુળ અકવાડા 2002માં 8મી જાન્યુઆરી 2002માં શરૂઆત થઈ હતી. ત્યાં મેં 9 વર્ષ સુધી શિક્ષક તરીકે સેવા બજાવી. ત્યારબાદ અહીં હુબલીમાં 2011માં હું દાખલ થયો. ત્યાં ફાજલ થતા 8મું ધોરણ પ્રાઇમરીમાં ગયું એટલે હું અલ્પેશભાઈ ફાજલ થઈને આ સ્કૂલમાં જોડાયા. હું ત્યારે 6 મહિના જ આ સ્કૂલમાં રહ્યો. પાછું અહીંયા 8મું ધોરણ અહીંથી ગયું. પાછું હું ફાજલ થયો પછી. અને ગઢડા તાલુકાનું છેલ્લું ગામ વિકડિયા બિલેશ્વર હાઈસ્કૂલ, ત્યાં હું શિક્ષક તરીકે જોડાયો. અને ત્યાં 9 મહિનાની શિક્ષકની સેવા બાદ અહીંયા પાછો આપણો વર્ગ વધારો આવતા મને રિકોલ કરવામાં આવ્યો. અને પાછો ત્યાંથી 2013થી અત્યાર સુધી અહીંયા શાળામાં જોડાયેલો છે. હવે મારે અહીંથી 30 તારીખ આ શાળાની છેલ્લો દિવસ છે. 1લી તારીખથી શ્રી સહજાનંદ ગુરુકુળ અસારવા ત્યાં જોડાવાનું છે. આ ગુરુકુળથી શરૂઆત થઈને ગુરુકુળ સુધી પહોંચ્યા છે. આ પ્રસંગે આ શાળામાં જે મેં 14 વર્ષ સુધી કાર્ય કર્યું છે એમાં મને નાના બાબુ જીતુભાઈનો પૂરેપૂરો સહકાર મળ્યો છે, એનો સપોર્ટ છે. અને એમના રૂપને હું ભૂલી શકું નહીં, કારણ કે હું 2 વાર ફાજલ થઈને અહીં પાછો સ્કૂલમાં મને સમાવેશ કરવામાં આવ્યો. આ શાળામાં સૌથી વધારે ફાજલ શિક્ષકો હશે. ગુજરાતમાં કોઈ શાળામાં સમાવેશ નહીં થયો હોય એટલા ફાજલ શિક્ષકો અહીં છે. બધાને નાના બાપુએ સહકારથી સ્વીકાર્યા છે. એટલે એમનું ઋણ હું ચૂકી શકું નહીં. ત્યારબાદ મારા સ્ટાફ મિત્રો એમને હર હંમેશ મને સતત મદદ કરતા રહ્યા છે, સપોર્ટ આપતા રહ્યા છે. મારી વિકટ પરિસ્થિતિ જ્યારે કિડનીનો પ્રોબ્લેમ ઉદ્ભવ્યો 2019માં, ત્યાંથી અત્યાર સુધી સતત મને સહાય કરતા રહ્યા છે. એમનો પણ હું આભારી છું. આ તકે જ્યારે આ રાજ્ય સરકારની નીતિ આવી જૂના શિક્ષકની ભરતી અન્વયે, તો એમાં મારે જવાનું થયું મારી હેલ્થ પ્રોબ્લેમના કારણે. ન તો મેં ક્યારેય વિચાર્યું નહોતું કે અહીંથી વય નિવૃત્તિને કારણે હું રિટાયર્ડ થઈશ આ શાળામાં 2037 સુધી. પરંતુ આ પરિસ્થિતિ ઉદ્ભવી મારી બીમારીને કારણે, એટલે મારે અમદાવાદ જવું પડે છે. કારણ કે દર 2 મહિને મને રૂટીન ચેકઅપ માટે જવું પડે છે. એટલે અહીંથી એ અઘરું પડી જાય અમદાવાદ જવું. અને એના કારણે મેં અમદાવાદ પસંદ કર્યું છે. અને અમદાવાદ ગાંધીનગર મળે તો જ જાઉં એવું મેં વિચાર્યું. બીજું કોઈ મને મળ્યું હોત તો હું જવાનો જ નહોતો. પણ અમદાવાદ ને ગાંધીનગર 2 સિટી કે મને અહીંયા હેલ્થ માટે જે હોસ્પિટલમાં છે નજીક પડે છે. અને ખરેખર મારી સ્કૂલ કિડની હોસ્પિટલની બાજુમાં જ આવી ગઈ છે, 2 મિનિટના અંતરે જ. એટલે કોઈ પણ એવી પરિસ્થિતિ હોય તો અહીંયા મારે જઈ શકાય, બતાવી રૂટીન ચેકઅપ માટે બતાવી શકાય. એટલે એના કારણે મારે આ સ્કૂલ છોડીને જવું પડે છે. વિદ્યાર્થી મિત્રોને પણ મહેનત કરે અને આગળ તમારા માતા પિતાનું, આ સ્કૂલનું, શાળાનું નામ રોશન કરે એવી શુભેચ્છા આપું છું. બસ એ જ વસ્તુ.